ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે રામદ્વારા સત્સંગ મંડળ દ્વારા ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જે નિમિત્તે રાત્રે સુંદરકાંડ બાદ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રા વખતે સ્થાનિક યુવતીઓએ લાઠી દાવ રજૂ કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। ડીસામાં વાડી રોડ પર વર્ષો જૂની રામદ્વારા આવેલી છે, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રીરામ સહિત દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આ રામદ્વારાના જીર્ણોદ્ધાર માટે સંત રામદાસજી મહારાજની પ્રેરણાથી ભાગવત કથાનું આયોજન કરાયું છે। ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે શરૂ થયેલી આ ભાગવત કથા 7 દિવસ સુધી ચાલશે। બપોરે 1:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી શ્રદ્ધાળુ ભાઈ બહેનો અને ભક્તજનો આ કથા મહોત્સવનો લાભ લઈ શકશે। કથામાં રાજસ્થાનના શ્રી રામનિવાસ ધામના હરિદાસજી શાસ્ત્રી અને રમતારામજી મહારાજ તેમની અમૃતવાણીથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ કથા મહોત્સવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાત્રે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરાય છે। આ કથાના પ્રારંભ પૂર્વે રામદ્વારાથી વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંઈબાબા મંદિરે પહોંચી હતી। આ શોભાયાત્રામાં યુવતીઓએ વિવિધ પ્રકારના લાઠી દાવ કરતા તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ડીસાની ધર્મ જનતાને આ કથાનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે।